સુખપુર ગામમાં રાજુ નામનો છોકરો રહેતો હતો. રાજુ એટલો શરારતી કે સવારે ઉઠે એટલે ગામમાં કોઈને કોઈ ગડબડ પાકી. દાદાજી બોલ્યા, રાજુ તું મોટો થઈને શું બનીશ? રાજુ, દાદાજી હું તો ફૂલ ટાઈમ મસ્તીખોર બનીશ. રાજુની બેસ્ટ ફ્રેન્ડ હતી મીરા. મીરા હંમેશા સમજાવતી, રાજુ થોડું શાંત રહેજે. રાજુ હસીને બોલ્યો, મીરા હું શાંત થયો તો કોમેડી કોણ કરશે? એક દિવસ જંગલમાં બંને જંગલમાં ગયા. અચાનક અવાજ આવ્યો, હું. રાજુ તરત ઝાડ પાછળ છુપાઈ ગયો. મીરા, અરે ડરપોક, એ તો પવન છે. રાજુ, પવન પણ આજકાલ બહુ ડરાવનો થઈ ગયો છે. એક પોપટ આવ્યો અને બોલ્યો, હેલો ભાઈ, વાઈફાઈનો પાસવર્ડ આપો ને. રાજુ, પોપટ પણ હવે સ્માર્ટ બની ગયા. પોપટ, સ્માર્ટ નહીં, હું તો ફની છું. અચાનક શેરુ સિંહ સામે આવ્યો. રાજુ ધીમેથી, મીરા તું વાત કર, હું તારી તાળી વગાડું. શેરુ બોલ્યો, ડરશો નહીં, આજે હું ડાયટ પર છું. એક સાપ આવ્યો અને સંગીત વાગવા લાગ્યું. સાપ નાચવા લાગ્યો. રાજુ પણ નાચ્યો. મીરા તું ડરે છે કે ડાન્સ કરે છે? રાજુ, બંને એક સાથે. દાદાજી આવ્યા અને બોલ્યા, આ છે જ સાચું જાદુ છે. રાજુ, દાદાજી તો હું જાદુગર થયો. બધા ગામવાસીઓ હસતા હસતા લોટપોટ થઈ ગયા. શેરુ, સાપ, પોપટ બધા મિત્રો બની ગયા. મીરા બોલી, શીખશું. રાજુ, સીધી વાત, હસતા રહો, ડર ભાગી જશે. મિત્રો, જો આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.